રાધન છસનું વ્રત અનેક લોકો દ્વારા ઉપવાસ અને પૂજાવિધિ સાથે ઉજવવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને બાળકોના આરોગ્ય અને દીર્ઘાયુ માટે રાખવામાં આવે છે. રાધન છઠના દિવસે છઠી માતાની કથા અને પૂજાવિધિનું વિશેષ મહત્વ છે. આ વ્રત પતિના સુખી જીવન અને સંતાનની કલ્યાણ માટે પણ કરવામાં આવે છે. કથાનું શરૂઆત. કથા અનુસાર એક ગામમાં એક ધનવાન વેપારી રહેતો હતો. તેના ઘરમાં બધું સુખી અને સમૃદ્ધિથી ભરપૂર હતું, પણ એના સંતાન નહીં હતા. તેનું દુઃખ સતત વધતું જતું હતું. ધન, સંપત્તિ અને વિદ્વતા હોવા છતાં સંતાનનો અભાવ તેના જીવનમાં ઘણી મોટી ખોટ હતી. વ્યાપારીની પત્ની રોજ માતાના મંદિરે જતી અને માતાને પુત્ર માટે પ્રાર્થના કરતી. અંતે માતા છત્તે તેના પ્રાર્થના સાંભળી અને આનામાં પ્રગટ થઈ. માતાએ કહ્યું, હું તને પુત્રનો આશીર્વાદ આપીશ, પણ તારે રાધન છસના દિવસે વ્રત અને પૂજા કરવી પડશે. વ્રતની વિધિ. રાધન છઠના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્ત્રીઓ નમન ચોખા પકવતી છે અને તેમાંથી મીઠું મિશ્રિત કરીને પ્રસાદ તૈયાર કરે છે. આ પ્રસાદ છસતી માતાને અર્પણ કરવામાં આવે છે. પ્રથમ મંગલાચરણ સાથે કથા સાંભળવામાં આવે છે. બાદમાં છસતી માતાને પર મીઠાઈ અને ધૂપ દીવો દર્શાવીને પૂજન કરવામાં આવે છે. કથાનો મુખ્ય ભાગ. વેપારીની પત્નીએ રાધન છઠનું વ્રત રાખ્યું અને માતા છસને પ્રસન્ન કરી દીધી. તદનંતર માતાના આશીર્વાદથી તેમને સુંદર પુત્ર રતન પ્રાપ્ત થયું. પરંતુ કેટલીક દુષ્ટ સ્ત્રીઓએ વ્યાપારીની પત્નીને વિચલિત કરવાની કોશિશ કરી. તેઓએ આનાના 66 દિવસે બાળકને મૂર્ત સમજી તેને દૂર ફેંકી દીધો. આમાં વ્યાપારીની પત્ની ખૂબ દુઃખી થઈ ગઈ. તેની ફરીથી માતા છતે તેની પૂજા કરતાં તેની પ્રગટ થઈ. માતાએ કહ્યું કે, ભયંકર, હું તારા બાળકને સુરક્ષિત રાખીશ. માતાના આશીર્વાદથી બાળક ફરીથી જીવિત થઈ ગયો. કથાનો અંત. આ પ્રસંગ પછી વેપારી અને તેની પત્ની છતી માતાની શ્રદ્ધાથી પૂજા કરતા રહ્યા. તેમણે પોતાના બાળકના સ્વાસ્થ્ય અને સુખ માટે રાધન છસનું વ્રત જીવંત રાખ્યું. આ રીતે રાધન છસના વ્રતને માનીને લોકોએ પોતાના જીવનમાં સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મેળવી છે. આ કથા માતાની દયા, શ્રદ્ધા અને વ્રતના મહત્વનો પ્રતીક છે. ઉપસંહાર. આ કથા દર્શાવે છે કે સત્ય, શ્રદ્ધા અને મનોકામના દ્વારા માતાની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. રાધન છઠનું વ્રત આજે પણ ભારતીય સમાજમાં અત્યંત પ્રિય છે. આવી કથાઓનું વિધાન આપણા જીવનમાં મકાન અને સ્થિરતાનો સંદેશ આપે છે. છઠી માતાની પૂજાથી તમામ પ્રકારના દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત માતાની પૂજાના આ પ્રસંગથી જીવનમાં નવા સુખદ. રાધન છઠની કથા લોકપ્રિય થવાની પાછળના કારણો છે, જે માનસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિસ્તારોને સ્પર્શે છે. માતૃત્વ અને સંતાન સુખનો મહિમા. રાધન છઠની કથા ખાસ કરીને માતૃત્વ અને સંતાનના સુખ માટે જાણીતી છે. જે સ્ત્રીઓ માતા બનવાની ઈચ્છા ધરાવે છે અથવા સંતાનના આરોગ્ય માટે ચિંતિત છે, તેઓ આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને વ્રત રાખે છે. આ કથા આ માતાઓને આશા અને વિશ્વાસ પ્રદાન કરે છે કે માતા છપ્પનના આશીર્વાદથી તેમના દુઃખો દૂર થઈ શકે છે. વ્રતની આસ્થા. કથામાં દર્શાવેલું લોકોમાં આશાવાદ અને ધર્મનિષ્ઠા જાગૃત કરે છે. તે સકારાત્મક પરિણામ લાવવા માટે શ્રદ્ધા, ધર્મને સતત પ્રયાસનો સંદેશ આપે છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે તે માનતા છે કે તેમનું જીવન વધુ સુખદ અને સફળ બની શકે છે. વિશેષ ઉત્સાહ અને સામાજિક મહત્વ. રાધન છઠની કથા અને વ્રત લોકોમાં સામાજિક એકતા અને ઉત્સાહનો સંદેશ આપે છે. આ પ્રસંગે પરિવારો સાથે એકત્ર થાય છે તથા સામૂહિક રીતે પૂજન અને કથા કરવાનું ખાસ મહત્વ છે. આ રીતે સમાજમાં એકતા અને ભાઈચારો વધે છે.
કથાની પૌરાણિક પરંપરા. કથાઓની પરંપરા આપણા સમાજમાં જુદી જુદી પેઢીઓ દ્વારા પાછીપૂન ચિંતન કરવામાં આવે છે. રાધનચસ્તની કથા ભારતના પારા વિસ્તારોમાં વિશેષ આસ્થાના રૂપમાં પોષવામાં આવી છે, જેનાથી તે દરેક પેઢી અને કાળખંડમાં લોકપ્રિય બની છે. આ પદ્ધતિઓમાં આશ્રય અને સંવેદના. કથા અનેવત લોકોમાં મુશ્કેલ સમયોએ ધીરજ અને વિશ્વાસ જાળવવા પ્રેરણા આપે છે. સમાજમાં આપત્તિઓ અને કષ્ટો વચ્ચે રાધનચપની કથા અને માતા ચપની પૂજા આશ્રયરૂપ બની રહે છે. આ બધા બનાવે છે, જેનો પ્રભાવ આજે પણ વિસ્તૃત